નવસારીના ચીખલીમાં પણ એક યુવકનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે। ચીખલીના થાલા ગામના યુવકની હત્યા કરવામાં આવી છે। જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે। મળતી માહિતી પ્રમાણે રાતના સમયે મૃતક યુવક ટિફિન લેવા ગયા બાદ ઘરે પરત જ નહોતો ફર્યો, જેથી યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। તપાસના અંતે થાલા ગામમાં નહેર પાસે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવકની હત્યા કરવામાં આવી છે। હાલ તો પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે। સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે। રાકેશ, નવસારીના ચીખલીમાં પણ એક યુવકનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું, શું મામલો? નવસારી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી હાલતમાં જોવા મળી રહી છે, કારણ કે કેટલીક ચોરીઓ સાથે હત્યાના કેસ પણ નોંધાઈ રહ્યા છે। ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે એક વ્યક્તિ ટિફિન લેવા ગયો હતો અને પ્રાથમિક તારણ મુજબ લેતી દેતીનો મામલો સામે આવ્યો છે। લેતી દેતીમાં કોઈક ઈસમે આ હત્યાને અંજામ આપ્યો છે। આ જે યુવક છે, યુવકને માથાના ભાગે કંઈક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એનું જે કંઈક વિસ્તાર છે, વિસ્તારમાં મોત થયું હતું, જેને લઈને પોલીસ સમગ્ર જે કંઈ પ્રકરણ છે, પ્રકરણની તપાસ હાથ ધરી છે અને એફએસએલ દ્વારા તમામ નમૂનાઓ લઈ લીધા છે અને કઈ રીતે હત્યા થઈ છે, કઈ જગ્યાએ વાગવાથી હત્યા થઈ છે, એ તમામની તપાસ હાથ ધરી છે। નેહા, બિલકુલ રાકેશ, જાણકારી બદલ આપનો આભાર।